એક સુંદર મજાનું નગર હતું. આ નગરની ચારે બાજુ લીલાછમ ખેતરો અને ઊંચા પહાડો હતા. નગરની વચ્ચે એક ભવ્ય મહેલ હતો, જેમાં નગરના રાજા મહેન્દ્રસિંહજી રહેતા હતા. રાજા મહેન્દ્રસિંહજી ખૂબ જ દયાળુ, ધાર્મિક અને ન્યાયી હતા. એમનો ન્યાય એટલો સાચો હતો કે લોકો કહેતા, જો આ ધરતી ઉપર સાચો ન્યાય હોય તો એ રાજા મહેન્દ્રસિંહજીના દરબારમાં જ મળે. પણ છેલ્લા કેટલાક દિવસોથી આ શાંત અને સુખી નગરમાં એક મોટો કોલાહલ મચી ગયો હતો. વાત એમ હતી કે રાત્રે નગરમાં એક અલગ પ્રકારનો ચોર નીકળતો. આ ચોરનું નામ કોઈ જાણતું નહોતું, પણ લોકો એને છુપો ચોર કહીને બોલાવતા. આ ચોરની ચોરી કરવાની રીત સાવ જુદી હતી. તે કોઈ ગરીબ માણસને હેરાન નહોતો કરતો. તે માત્ર મોટા અને અમીર વેપારીઓના ઘરે ચોરી કરતો. પરંતુ તેમાંથી પણ તે માત્ર વસ્તુઓ જ ચોરતો, પૈસા નહીં. જેમ કે કોઈ વેપારીની ખૂબ મોંઘી મૂર્તિ ચોરી ગયો, તો કોઈના ઘરમાંથી કિંમતી રેશમી કાપડનો મોટો જથ્થો લઈ ગયો. અને નવાઈની વાત તો એ હતી કે ચોરી કર્યા પછી તે દરેક જગ્યાએ એક નાનકડી ચિઠ્ઠી મૂકી જતો. ચિઠ્ઠીમાં લખ્યું હતું, વસ્તુ મારી નથી, એમ ન્યાય પણ તમારો નથી. પકડવો હોય તો પકડી લ્યો, હું તો અહીં જ છું. આ વાતથી આખું નગર હેરાન પરેશાન હતું. મોટા વેપારીઓ રાજા પાસે જઈને રોજ ફરિયાદ કરતા. તેઓ કહેતા કે મહારાજ, આ ચોરની હિંમત તો જુઓ, તે આપણને ખુલ્લો પડકાર ફેંકે છે. જો આમને આમ ચાલશે તો નગરમાંથી શાંતિ જતી રહેશે. રાજા મહેન્દ્રસિંહજી પોતાના સિંહાસન ઉપર બેઠા બેઠા આ બધી ફરિયાદો સાંભળી રહ્યા હતા. એમનો ચહેરો ચિંતાથી ઘેરાયેલો હતો. તેમણે સેનાપતિને બોલાવ્યા અને કડક અવાજમાં કહ્યું કે સેનાપતિ, તમે શું કરી રહ્યા છો? આ ચોરને પકડવા માટે તમે શું યોજના બનાવી છે? જો એક નાનકડો ચોર આખા નગરની શાંતિ છીનવી લેશે તો આપણે રાજા છે ના? સેનાપતિએ નીચું માથું રાખીને જવાબ આપ્યો કે ક્ષમા કરજો મહારાજ, અમે અમારા સૌથી હોશિયાર સૈનિકોને રાત દિવસ ચોકીમાં મૂક્યા છે. અમે નગરના દરેક ખૂણે તપાસ કરી લીધી છે, પણ આ ચોર તો જાણે હવામાં ઉગડી જાય છે. તે એટલો ચતુર અને ચાલાક છે કે કોઈ નિશાન છોડતો જ નથી. એ કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે તે કોઈને ખબર નથી પડતી. ચોર પાસે કોઈ અદૃશ્ય થવાની વિદ્યા હોય એવું લાગે છે. રાજાએ ઊંડો શ્વાસ લીધો. એમને લાગ્યું કે હવે આ મામલો માત્ર ચોરીનો નહીં, પણ એમના ન્યાય અને બુદ્ધિનો છે. જો તેઓ આ ચોરને નહીં પકડી શકે તો નગરના લોકોનો તેમના ઉપરનો વિશ્વાસ તૂટી જશે. રાજાએ મનોમન નક્કી કર્યું, હવે આ ચોરને પકડવાની જવાબદારી મારે જાતે જ લેવી પડશે. રાજા મહેન્દ્રસિંહજીએ સિંહાસન ઉપરથી ઊભા થઈને જે નિર્ણય જાહેર કર્યો તે સાંભળીને આખો દરબાર આશ્ચર્યચકિત થઈ ગયો. રાજાએ ગંભીરતાથી કહ્યું, બસ હવે આ છુપા ચોરનો ખેલ પૂરો થયો. હું જાણું છું કે તે કેટલો ચાલાક છે. તેને પકડવા માટે માત્ર તાકાત નહીં, પણ બુદ્ધિની જરૂર છે. આવતીકાલે સવારથી આખા નગરમાં ઢોલ વગાડીને આ વાતની જાહેરાત કરી દો. રાજાએ જે જાહેરાત કરવાની હતી તે સાવ અસામાન્ય હતી. તેમણે કહ્યું, આપણા ન્યાયપ્રિય રાજા મહેન્દ્રસિંહજી તરફથી છુપા ચોરને ખુલ્લો પડકાર છે. જો તે સાચો બુદ્ધિશાળી અને હિંમતવાન હોય તો તે હવે કોઈ વેપારીના ઘરમાં નહીં, પણ સીધો મહેલના ખજાનામાંથી ચોરી કરીને બતાવે. જો તે આ કરવામાં સફળ થશે તો રાજા એને પકડવાનો પ્રયત્ન નહીં કરે, પણ તેને ઇનામ આપીને સન્માનિત કરશે. અને જો તે નિષ્ફળ જશે તો તેણે પોતે જ રાજા સામે હાજર થવું પડશે. આ જાહેરાત સાંભળીને લોકો પહેલા તો હસી પડ્યા. રાજા પાગલ થઈ ગયા છે કે શું? કોઈ પોતાના ખજાનાની ચોરી કરવાનો પડકાર ફેંકે ખરું? પણ રાજાના શબ્દોમાં ગજબનો વિશ્વાસ હતો. આ જાહેરાત આખા નગરમાં આગની જેમ ફેલાઈ ગઈ.
નગરના લોકો, વેપારીઓ અને સિપાહીઓ બધા જ હવે રાહ જોઈ રહ્યા હતા કે આ છૂપો ચોર આ પડકાર ઝીલશે કે નહીં. બીજી રાતે જ્યારે આખું નગર ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું ત્યારે મહેલની ચારે બાજુ કડક ચોકી હતી. ખુદ સેનાપતિ અને 20 ખાસ સૈનિકો મહેલના ખજાનાની ઓરડીની આસપાસ તીક્ષ્ણ નજર રાખીને ઊભા હતા. ખજાનાની ઓરડીનો દરવાજો લોખંડનો હતો અને તેના ઉપર 3 મોટા તાળા લગાવેલા હતા. ચોકી એટલી સઘન હતી કે ત્યાંથી એક ઉંદર પણ પસાર ન થઈ શકે. રાજા મહેન્દ્રસિંહજી પોતાના શયનખંડની બારીમાંથી ચાંદની રાત જોઈ રહ્યા હતા. એમના મનમાં બે વાતો હતી. એક તો ચોરને પકડવાની યુક્તિ અને બીજી આ ચોરના ચોરી કરવાના હેતુને સમજવાની કોશિશ. સવાર પડી, સૂર્યના કિરણો મહેલ ઉપર પડ્યા. સેનાપતિ અને સૈનિકો આખી રાત જાગ્યા હોવાથી હવે થાકી ગયા હતા, પણ એમના ચહેરા ઉપર એક અપેક્ષા હતી. તેઓ દોડીને ખજાનાની ઓરડી પાસે ગયા અને જોયું. ત્રણેય તાળા જેમના તેમ હતા. દરવાજો સહેજ પણ ખુલ્લો નહોતો. સૈનિકોએ હાશકારો અનુભવ્યો. લાગે છે કે ચોર રાજાના પડકારથી ડરી ગયો, સેનાપતિએ ગર્વથી કહ્યું. સેનાપતિએ તરત જ રાજાને જઈને કહ્યું કે મહારાજ, ચોર નિષ્ફળ ગયો. તેણે હિંમત જ ન કરી. રાજા મહેન્દ્રસિંહજીએ સ્મિત કર્યું પણ કંઈ બોલ્યા નહીં. તેમણે કહ્યું કે ચાલો આપણે પોતે જ જઈને ખજાનાની ઓરડીની તપાસ કરીએ. રાજા, સેનાપતિ અને બધા સૈનિકો ખજાનાની ઓરડી પાસે ગયા. સેનાપતિએ ગર્વથી તાળાઓ તરફ આંગળીઓ ચીંધી. જુઓ મહારાજ, બધું સલામત છે. પણ રાજાની નજર તરત જ ખજાનાની ઓરડીના લોખંડની દરવાજાની નીચે જમીન ઉપર પડી. ત્યાં એક ચળકતી વસ્તુ પડેલી હતી. રાજાએ ઝૂકીને તે વસ્તુ ઉપાડી. તે વસ્તુ હતી મહારાણીના હારનું એક કિંમતી મોતી, અને મોતીની બાજુમાં રાબેતા મુજબ એક ચિઠ્ઠી પડેલી હતી. આ ચિઠ્ઠી જોઈને સેનાપતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજાએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી અને મોટેથી વાંચી કે મહારાજ, મેં તમને કહ્યું હતું કે હું અહીં જ છું. તમારા લોખંડી દરવાજાના તાળા સલામત છે, કારણ કે મારે તે તોડવા જ નહોતા. ચોરી થઈ ગઈ છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. શું તમે હજી પણ મને પકડશો કે તમારું ઇનામ તૈયાર રાખશો? ચિઠ્ઠી વાંચીને રાજા મહેન્દ્રસિંહજીના ચહેરા ઉપર ગુસ્સો નહીં પણ એક અનોખું સ્મિત આવ્યું. તેમને લાગ્યું કે આ ચોર ખરેખર ખૂબ જ હોશિયાર છે. રાજાએ મોતી અને ચિઠ્ઠી સેનાપતિને આપી અને કહ્યું, આ ચોર માત્ર ચોર નથી પણ મોટો બુદ્ધિશાળી છે. તેણે આપણને બધાને પછાડી દીધા. હવે તેને પકડવાની રીત પણ કંઈક અનોખી જ હોવી જોઈએ. રાજાએ થોડીવાર વિચાર્યું. પછી તેમણે સેનાપતિને એક ગુપ્ત સંદેશ આપ્યો, જે સાંભળીને સેનાપતિની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. રાજા મહેન્દ્રસિંહજીએ છુપા ચોરની ચાલાકી જોઈ લીધી હતી. ચારેય લોખંડની દરવાજો ખોલ્યા વિના, તાળા તોડ્યા વિના ખજાનાની ઓરડીમાંથી મોતી ચોરી લીધું હતું. આ એક મોટો ચમત્કાર હતો, જેણે સાબિત કરી દીધું કે ચોર માત્ર ચોર નહોતો પણ એક ખૂબ જ બુદ્ધિશાળી કલાકાર હતો. રાજાએ સેનાપતિને ગુપ્ત આદેશ આપ્યો. સેનાપતિએ ગભરાતા અવાજે પૂછ્યું કે મહારાજ, શું તમે ખરેખર આવું કરવા માંગો છો? આનાથી તો આપણી સુરક્ષા ઉપર સવાલ ઊભો થશે. રાજાએ હસીને કહ્યું કે સેનાપતિ, યાદ રાખો, આ રમત હવે ચોરીની નથી, બુદ્ધિની છે. આ ચોરને પકડવા માટે એને બહારથી નહીં પણ અંદરથી સમજવો પડશે. તમે બસ હું કહું એમ કરો. રાજાના આદેશ મુજબ તે જ દિવસે સાંજે આખા નગરમાં ફરીથી ઢોલ પીટીને જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત પેલાની જેમ ચોર માટેનો પડકાર નહોતી, પણ એક મહત્વપૂર્ણ સમાચાર હતા. આદરણીય નગરજનો, રાજા મહેન્દ્રસિંહજીએ પોતાના વચન મુજબ
છુપા ચોરની બુદ્ધિથી પ્રભાવિત થઈને તેને ખજાનાની ચોરી માટે ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે. મહારાજ ઈચ્છે છે કે આ મહાન બુદ્ધિશાળી વ્યક્તિ મહેલમાં આવે અને પોતે જ રાજાના હાથે સન્માન મેળવે. આ માટે મહેલમાં આવતીકાલે સવારે બુદ્ધિશાળીઓનો દરબાર યોજાશે, જ્યાં આ ચોરને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. આ સાંભળીને નગરના લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા. રાજાએ ચોરને ઇનામ આપવાનું નક્કી કર્યું. આ કેવો ન્યાય! રાજાએ પોતાના દરબારમાં આદેશ આપ્યો કે આવતીકાલે દરબારમાં જે કોઈ પણ માણસ આવશે એને ખૂબ માન સન્માનથી બેસાડવામાં આવશે. કોઈની પણ પૂછપરછ નહીં કરવામાં આવે. દરબારમાં સૌથી છેલ્લે આવનાર વ્યક્તિને ખાસ અતિથિ તરીકે સન્માન મળશે. બીજા દિવસે સવારે રાજાનો દરબાર ખીચોખીચ ભરાઈ ગયો હતો. ઘણા બધા લોકો, બુદ્ધિશાળીઓ, કલાકારો અને સામાન્ય નગરજનો બધા અનોખો પ્રસંગ જોવા માટે આવ્યા હતા. બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા, પણ રાજાની નજર એક ખાસ વ્યક્તિને શોધી રહી હતી. થોડી જ વારમાં દરબારનો સમય પૂરો થવાની તૈયારી હતી ત્યારે છેલ્લી ઘડીએ દરવાજામાંથી એક સાદો અને શરમાળ દેખાતો યુવાન અંદર આવ્યો. તેણે સામાન્ય વસ્ત્રો પહેર્યા હતા. તેના ચહેરા ઉપર કોઈ ડર નહોતો, પણ આંખોમાં એક ઝીણી ચમક હતી, જે રાજા મહેન્દ્રસિંહજી તરત પારખી ગયા. આ યુવાન ખૂબ જ ધીરેથી ચાલ્યો. તે છેલ્લી બેન્ચ ઉપર બાકીના લોકોથી સહેજ દૂર ચૂપચાપ બેસી ગયો. રાજાએ જોયું કે હવે દરબારમાં કોઈ નવું માણસ આવતું નથી. આ યુવાન છેલ્લો અને ગુપ્ત અતિથિ હતો. રાજા મહેન્દ્રસિંહજી સિંહાસન ઉપરથી ઊભા થયા. એમની આંખોમાં વિજયનો ભાવ હતો. મારા વાલા નગરજનો અને બુદ્ધિશાળી મિત્રો, રાજાએ મોટેથી જાહેરાત કરી, આજે આપણે એક એવા વ્યક્તિનું સન્માન કરવાના છીએ જેણે આપણા મહેલની સુરક્ષાને પણ માત આપી દીધી. હું મારા વચન ઉપર અડગ છું. રાજાએ પોતાના સૈનિકોને ઇશારો કર્યો. સૈનિકોએ તે યુવાનને માનપૂર્વક આગળ લાવવા માટે ઇશારો કર્યો. યુવાન આગળ આવ્યો. તે રાજા સામે ઊભો રહ્યો, પણ તેણે માથું નમાવ્યું નહીં. તેની આંખોમાં એક પ્રકારની સમજણ હતી, જાણે તે રાજાની બધી યુક્તિ સમજી ગયો હોય. રાજા મહેન્દ્રસિંહજીએ યુવાનના ખભા ઉપર હાથ મૂક્યો અને નરમાશથી પૂછ્યું કે બુદ્ધિશાળી મિત્ર, તારી બુદ્ધિના વખાણ આખા જગતમાં થવા જોઈએ. તું એ તો જણાવ કે તાળું તોડ્યા વિના તે મારા ખજાનામાંથી મોતી કેવી રીતે ચોરી લીધું, અને તું મને અહીં મળીશ એવું હું કેમ સમજી ગયો? યુવાને સ્મિત કર્યું. તેણે કહ્યું કે મહારાજ, તમારો ન્યાય ખરેખર મહાન છે. હું તમને બધું જણાવીશ, પણ પહેલા એક વાત કહો. તમે મારા જેવા સામાન્ય માણસને મહેલમાં શા માટે બોલાવ્યો? શા માટે મને પકડવાના બદલે ઇનામ આપવાનું નક્કી કર્યું? રાજા અને યુવાન વચ્ચેની આ વાતચીત આખા દરબારને જકડી રાખે છે. રાજાને લાગ્યું કે આ યુવાન ખરેખર સાચા ન્યાયનું ભૂખ્યો છે. રાજા મહેન્દ્રસિંહજી અને ચાલાક યુવાન એકબીજાની સામે ઊભા હતા. આખું નગર શ્વાસ રોકીને તેમની વાતચીત સાંભળી રહ્યું હતું. યુવાને રાજાને પૂછ્યું કે તેમણે શા માટે તેને પકડવાના બદલે ઇનામ આપવાનું નક્કી કર્યું. રાજા મહેન્દ્રસિંહજીએ નમ્રતાથી જવાબ આપ્યો, જો મિત્ર, હું જાણું છું કે તું ગરીબ નથી, કેમ કે તું માત્ર કિંમતી વસ્તુઓ જ ચોરતો હતો, પૈસા નહીં. અને તારી દરેક ચિઠ્ઠીમાં ન્યાયનો સવાલ હતો, ચોરીનો નહીં. મેં તને આમંત્રણ આપ્યું કારણ કે મને વિશ્વાસ હતો કે જે વ્યક્તિ એટલો બુદ્ધિશાળી હોય કે તાળા તોડ્યા વિના ખજાનામાંથી મોતી ચોરી શકે, તે ચોક્કસપણે ન્યાયનો સાચો અર્થ જાણતો હશે. મેં તને સન્માન આપવાની વાત કરી કારણ કે એક સાચો રાજા પોતાના વિરોધીની બુદ્ધિને પણ માન આપે છે.
આ સાંભળીને યુવાનની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાનું માથું નમાવ્યું અને કહ્યું કે મહારાજ, તમારા જેવા ન્યાયી રાજા આ ધરતી ઉપર બીજા કોઈ નથી. મારું નામ શિવમ છે. હું ચોર નથી, પણ એક કારીગર છું. હું અમીર વેપારીઓની લાલચથી પીડાયેલો છું. શિવમે આખા દરબારની સામે પોતાના કૃત્યનું રહસ્ય ખોલ્યું. શિવમે જણાવ્યું કે મહારાજ, તમે કહ્યું હતું કે ખજાનાની ઓરડીનો દરવાજો લોખંડનો છે અને તેના ઉપર 3 તાળા છે, પણ તમે એ ભૂલી ગયા કે દરવાજો લોખંડનો હતો, પણ તેની નીચેનો ભાગ જમીન સાથે પૂરો જોડાયેલો નહોતો. મેં શું કર્યું? મેં પહેલા એક ખૂબ જ મજબૂત પાતળો રેશમી દોરો તૈયાર કર્યો. પછી મેં દોરાના છેડે એક મજબૂત ચુંબક બાંધ્યું જે નાની વસ્તુ ખેંચી શકે. રાત્રે જ્યારે બધા સૂતા ત્યારે હું દરવાજા પાસે ગયો. મેં એ પાતળો દોરો અને ચુંબક દરવાજાની નીચેની ખાલી જગ્યામાંથી અંદર સરકાવ્યા. ખજાનાની ઓરડીના માળ ઉપર એક મોટો લાકડાનો ડબ્બો હતો જેમાં મહારાણીનો હાર મૂકેલો હતો. ડબ્બો બંધ હતો, પણ મેં ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારે ચોરી કરવી જ નહોતી. મારે માત્ર મારી બુદ્ધિ સાબિત કરવી હતી. મેં ચુંબકને ડબ્બાની ઉપર લાકડાના પાટિયામાંથી નીચે ઉતાર્યું અને હારના એક છૂટા મોતીને ચુંબકથી ચોંટાડી દીધું અને ધીમે રહીને દોરો ખેંચી લીધો. આ રીતે મેં તાળા ખોલ્યા વિના, ચોકીદારોને ખબર પડ્યા વિના તમારો પડકાર જીતી લીધો. આ સાંભળીને આખો દરબાર દંગ રહી ગયો. સેનાપતિએ શિવમની બુદ્ધિને સલામ કરી. હવે શિવમે પોતાના પહેલાના કૃત્યનો હેતુ સમજાવ્યો. મહારાજ, હું એક વખત સૌથી ધનિક વેપારીને ત્યાં કામ કરતો હતો. મેં તેના માટે ખૂબ જ સુંદર અને કિંમતી મૂર્તિઓ બનાવી, પણ જ્યારે તેને વેચવાનો સમય આવ્યો ત્યારે એ વેપારીએ મને મારું મહેનતાણું આપ્યું નહીં અને કહ્યું કે તું તો માત્ર એક કારીગર છે, તારી મૂર્તિઓની કોઈ કિંમત નથી. મેં ન્યાય માટે ઘણા દરવાજા ખખડાવ્યા, પણ દરેક જગ્યાએ પૈસા અને ધનવાનોની જીત થઈ. કોઈએ મારી વાત સાંભળી નહીં. એટલે મેં નિર્ણય લીધો કે જે ન્યાય મને સમાજમાં ન મળ્યો તે હું બુદ્ધિથી મેળવીશ. જે વસ્તુઓ વેપારીઓએ મને મહેનતાણું ન આપીને જુલમ કરીને મેળવી હતી, મેં તે જ વસ્તુઓ પાછી ચોરી લીધી. મેં પૈસા ન ચોર્યા, કારણ કે મારે ધનવાન નહોતું બનવું. મારે ફક્ત તેમને એ બતાવવું હતું કે ધનની તાકાત કરતા બુદ્ધિની તાકાત વધારે છે અને ન્યાય જીવતો છે. રાજા મહેન્દ્રસિંહજીની આંખોમાં પાણી આવી ગયા. તેમણે ઊભા થઈને શિવમને ગળે લગાડ્યો. રાજાએ જાહેરાત કરી, આજથી શિવમ ચોર નથી, પણ મારા દરબારનો સૌથી બુદ્ધિશાળી સલાહકાર છે. તેણે જે વસ્તુઓ ચોરી હતી તે તેના મહેનતાણા બદલ હતી. હું આદેશ આપું છું કે તે વેપારીઓને તેમની ભૂલ બદલ દંડ કરવામાં આવે અને શિવમને તેનો હક પાછો આપવામાં આવે. આ નિર્ણયથી આખા દરબારમાં જય જયકાર થઈ ગયો. શિવમને તેનો સાચો ન્યાય મળ્યો અને નગરના લોકોને સમજાયું કે રાજા મહેન્દ્રસિંહજીનો ન્યાય માત્ર ધનવાનો માટે નહીં, પણ ગરીબ કારીગરો માટે પણ છે. મિત્રો, આ વાર્તામાંથી તમને શું શીખવા મળે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.